વેલકમ બેક ટુ ફોન વિથ લર્ન બાય દીપા ચેનલ. મિત્રો, અત્યાર સુધીમાં આપણે પાર્ટ 1, 2 અને 3માં ગુજરાતી તો ઇંગ્લિશ બારાક્ષરી કથી ર સુધીની શીખી ગયા છીએ. તો હવે પાર્ટ 4 પણ આવી ગયો છે, જેમાં આપણે લ થી ન સુધીની બારાક્ષરી ખૂબ જ આસાનીથી શીખશું. પાર્ટ 4 અંત સુધી જરૂર જોજો, કારણ કે ઇંગ્લિશ વાંચવા માટે ખૂબ જ ઉપયોગી થશે. લ એલ એ લની કાનું લા, એલ એ લની રસવૈલી, એલ આઈ લની દીર્ઘઈલી, એલ ડબલ ઈ લની રસવલું શીખવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો લની દીર્ઘવલું, એલ ડબલ ઓ લને એક માત્ર લે, એલ ઈ લને બે માત્ર લઈ, એલ એ આઈ લને કાનું માત્ર લો, એલ ઓ લને કાનું બે માત્ર લવ, એલ એ યુ લમ, એલ એ એમ લહ, એલ એ એચ. વ વી એ વને કાનું વા, વી એ વની રસવઈ વી, વી આઈ વની દીર્ઘઈ વી, વી ડબલ ઈ વની રસ્વ વુ, વી યુ વની દીર્ઘ વુ, વી ડબલ ઓ વને એક માત્ર વે, વી ઈ વને બે માત્ર વઈ, વી એ આઈ વને કાનો માત્ર વો, વી ઓ વને કાનો બે માત્ર વઉ, વી એ યુ વને માથે મીંડું વમ, વી એ એમ વને આગળ બે મીંડા વહ, વી એ એચ. શ એશ એચ એ શ એશ એચ એ શની રસ્વઈ શી, એશ એચ આઈ શની દીર્ઘઈ શી, એશ એચ ડબલ ઈ શની રસ્વઉ શું, એશ એચ યુ શની દીર્ઘઉ શું, એસ એચ ડબલ ઓ સને એક માત્ર સે, એસ એચ ઈ સને બે માત્ર સઈ, એસ એચ એ આઈ શને કાનો માત્ર શો, એસ એચ ઓ શને કાનો બે માત્ર સૌ, એસ એચ એ યુ શની માથે મીંડું શમ, એસ એચ એ એમ શહ, એસ એચ એ એચ. ષટકોણનો શ, શ એશ એચ એ શને કાનું શા, એસ એચ એ રસ્વઈ શી, એસ એચ આઈ દીર્ઘઈ શી, એસ એચ ડબલ ઈ રસ્વઉ શું, એસ એચ યુ દીર્ઘઉ શું, એસ એચ ડબલ ઓ શને એક માત્ર શે, એસ એચ ઈ શને બે માત્ર સઈ, એસ એચ એ આઈ શને કાનું માત્ર શો, એસ એચ ઓ શૌ, એસ એચ એ યુ શમ, એસ એચ એમ શહ, એસ એચ એ એચ. સસલાનો સ જેનું થાય છે એસ એ, સને કાનો સા, એસ એ સને રસવાઈ સી, એસ આઈ સને દીર્ઘાઈ સી, એસ ડબલ ઈ સને રસવાવ શું, એસ યુ સને દીર્ઘવ શું, એસ ડબલ ઓ સને એક માત્ર સે, એસ ઈ સને બે માત્ર સઈ, એસ એ આઈ સને કાનો માત્ર સો, એસ ઓ સને કના બે માત્ર સૌ, એસ એ યુ સને માથે મીંડું સમ, એસ એ એમ સહ, એસ એ એચ. હ જેનું થાય છે એચ એ અને કાનો હા, એચ એ અને રસ્વઈ હી, એચ આઈ અને દીર્ઘ હી, એચ ડબલ ઈ અને રસ્વઉ હું, એચ યુ અને દીર્ઘઉ હું, એચ ડબલ ઓ અને એક માત્ર હે,
એચ ઈ અને બે માત્ર હઈ એચ એ આઈ અને કાનું માત્ર હો એચ ઓ અને કાનું બે માત્ર હો એચ એ યુ હમ એચ એ એમ એચ એ એચ અળ જેનો અવાજ છે એલ એ અળને કાનો અળા એલ એ અળી એલ આઈ અળી એલ ડબલ ઈ અળની રસ્વ અળું એલ યુ દીર્ઘ અળું એલ ડબલ ઓ અળે એલ ઈ અળની બે માત્ર અળય એલ એ આઈ અળો એલ ઓ અળો એલ એ યુ અળમ એલ એ એમ અળહ એલ એ એચ ક્ષ ક્ષત્રિયનો ક્ષ જેનું સ્પેલિંગ છે કે એસ એચ એ ક્ષા કે એસ એચ એ ક્ષની રસ્વઈ ક્ષી કે એસ એચ આઈ દીર્ઘશી કે એસ એચ ડબલ ઈ રસ્વશું કે એસ એચ યુ દીર્ઘશું કે એસ એચ ડબલ ઓ ક્ષે કે એસ એચ ઈ ક્ષની બે માત્ર ક્ષય કે એસ એચ એ આઈ ક્ષો કે એસ એચ ઓ ક્ષૌ કે એસ એચ એ યુ ક્ષમ કે એસ એચ એ એમ ક્ષહ કે એસ એચ એ એચ જ્ઞ જેનું સ્પેલિંગ છે જી એન એ જ્ઞા જી એન એ જ્ઞની રસ્વાઈ જી એન આઈ દીર્ઘ જી એન ડબલ ઈ રસ્વજ્ઞ જી એન યુ દીર્ઘજ્ઞ જી એન ડબલ ઓ જ્ઞની એક માત્ર જ્ઞ જી એન ઈ જ્ઞની બે માત્ર જ્ઞ જી એન એ આઈ જ્ઞની કાનું માત્ર જ્ઞ જી એન ઓ જ્ઞની કાનું બે માત્ર જ્ઞ જી એન એ યુ જ્ઞમ જી એન એ એમ જ્ઞઃ જી એન એ એચ કોંગ્રેચ્યુલેશન્સ મિત્રો, તમે પાર્ટ 1, 2, 3 અને 4માં કથી જ્ઞ સુધીની બારખડી ખૂબ જ સરળ રીતે શીખી ગયા છો. હવે પાર્ટ 5માં આપણે ગુજરાતી નામને અંગ્રેજીમાં કેવી રીતે લખવું તે શીખવાના છીએ. તો કોમેન્ટમાં જરૂર લખજો પાર્ટ 5. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.